તો કેમ છો મારા વાલા ગુજરાતી યુટ્યુબર મિત્રો? મજામાં ને મજામાં જ હશો। હું છું આપનો દોસ્ત પ્રતાપ ગોરભા અને ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સ્વાગત તો કરું છું, પણ દોસ્તો આજના વિડીયોમાં આપ બધા મિત્રો માટે ખૂબ અગત્યની અને જાણવાલાયક માહિતી લઈને આવી ગયો છું। ઘણા બધા યુટ્યુબર મિત્રોને એક સૌથી વધારે એમ કહેવાય કે સવાલ થતો છે કે એસઈઓ એટલે શું, યુટ્યુબમાં એસઈઓ કઈ રીતે કરો, યુટ્યુબના વિડીયોમાં એસઈઓ કઈ રીતે કરવો। તો આજ હું તમને કોઈ પણ એમ કહેવાય કે અઘરી માહિતી નહીં, કોઈ મુશ્કેલ માહિતી નહીં, અને સાવ એટલે સાવ સરળ અને સામાન્ય ભાષામાં હું તમને આજના વિડીયોમાં એવી માહિતી આપવાનું છું। આજના વિડીયોમાં તમને શીખવાનું છું કે એસઈઓ એટલે શું અને વિડીયોમાં એસઈઓ કઈ રીતે કરવો, સાવ એટલે સાવ સરળ ભાષામાં। તો વિડીયોને છેક સુધી નિહાળતા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા દોસ્તો। સ્કીપ કરશો તો એક પણ સ્ટેપ છૂટી જશે, તો તમે હું શું પ્રોસેસ કહું છું, શું પ્રોસેસ જણાવું છું, એ પ્રોસેસ તમારાથી મિસ થઈ જશે। તો ચાલો કાંઈ પણ વધારે લાંબી વાત કર્યા વગર આપણે જઈએ સીધી આપણી મોબાઈલ સ્ક્રીન પર અને મોબાઈલના એસઈઓ વિશે જાણીએ। તો ચાલો આપણે જઈએ સીધી આપણી મોબાઈલ સ્ક્રીન પર। તો દોસ્તો તમે જોઈ શકો છો કે મારી મોબાઈલ સ્ક્રીન આવી ગઈ છે બાજુમાં। હવે આજ મારે એક વિડીયો અપલોડ કરવાનો છે, જેમાં મેં એક નવો ટોપિક યુટ્યુબમાં શરૂ કર્યો છે કે તમારા સવાલ અને મારા જવાબ। એ ટોપિક પર મેં એક નવો વિડીયો બનાવ્યો છે, તો એ વિડીયો અત્યારે અપલોડ કરવા જઈ રહ્યો છું અને એમાં હું પ્રોપર એસઈઓ કરી અને આપને સમજાવીશ કે એસઈઓ એટલે શું। તો હું દોસ્તો વિડીયો અલગ રીતે યુટ્યુબમાં અપલોડ કરું છું, તો તમે ધ્યાનથી જોઈજો। તો હું વિડીયો અપલોડ કરું છું YT સ્ટુડિયોમાંથી। તો તમે જોઈ શકો છો YT સ્ટુડિયો એપ છે। YT સ્ટુડિયો એપને હું ઓપન કરી દઈશ। તો મારું YT સ્ટુડિયો એપ ઓપન થઈ ગયું છે। હવે ત્યારબાદ દોસ્તો આઇકન જે ઉપર પ્લસનું આઇકન આવે ને, પ્લસના આઇકન ઉપર હું ટચ કરીશ। પ્લસના આઇકન ઉપર ટચ કરીશ ને મારે જે વિડીયો અપલોડ કરવાનો છે એ વિડીયો આવડો છે। આ વિડીયોને મેં લઈ લીધો છે। હવે YT સ્ટુડિયોમાંથી વિડીયો અપલોડ કરવાનો છે ને, એ પ્રોસેસ પણ તમે સાથે સાથે શીખી દઈશું। હવે તમારે આઇકને ટાઇટલ મૂકી દેવાનું છે। અને દોસ્તો ટાઇટલ તમારે કેવું મૂકવાનું છે ખબર છે? તમારે કોઈ પણ ટોપિક પર તમે વિડીયો બનાવો તો તમારે સૌપ્રથમ વ્યૂઝ આવવાનું છે યુટ્યુબમાં। હવે YT સ્ટુડિયોમાં વિડીયો અપલોડ કરવાથી બીજો ફાયદો એ થશે કે તમારે કોઈ પણ કીવર્ડ યુટ્યુબમાંથી ગોતવા છે ને, તો તમે યુટ્યુબમાંથી કીવર્ડ ગોતી શકશો। હવે આઇકને હું લખીશ કે ચેનલ ચેકિંગ, બરાબર। તો હવે જો આઇકન દોસ્તો જે અલગ અલગ જે આ બધા કીવર્ડ આવી રહ્યા છે ને, આ બધા કીવર્ડ વારાફરતી વાળા તમારે અમુક કોપી કરી લેવાના છે। એ શું કામ કોપી કરવાના છે હું તમને કહું। હાલ આ ચેનલ ચેકિંગ છે, તો હાઉ ટુ ક્રિએટ એ યુટ્યુબ ચેનલ સેટિંગ કેસે કરે વગેરે વગેરે જે કીવર્ડ આવી રહ્યા છે, એ કીવર્ડમાંથી આવડો કીવર્ડ આપણે અત્યારે આ જ એને આપણે કટ કરી લીધો અને હું એને મૂકી દઈશ અહીંયા, અને આઇકન કરી દઈશ પેસ્ટ। હવે દોસ્તો આઇકન હું ગુજરાતીમાં પણ લખી દઈશ। પ્રથમ ગુજરાતીમાં લખીશ। તો દોસ્તો હવે તમે જોઈ શકો છો કે મેં છે ટાઇટલ આપી દીધું છે કે જે તમે આઇકન વ્યવસ્થિત રીતે જોઈ શકો છો। પહેલાં મેં ગુજરાતીમાં લખ્યું છે કે યુટ્યુબ ચેનલ ચેકિંગ, ત્યારબાદ મેં ઇંગ્લિશમાં પણ લખ્યું છે યુટ્યુબ ચેનલ ચેકિંગ, ત્યારબાદ મેં અલગ અલગ કીવર્ડ આપ્યા છે યુટ્યુબ ચેનલ ચેક ઇન ગુજરાતી, પછી ચેનલ ચેકિંગ। આવી રીતે મેં આખું જે ટાઇટલ છે લખી નાખ્યું। હવે હું આ ટાઇટલને દોસ્તો કોપી કરી લઈશ। હવે દોસ્તો ટાઇટલને કોપી કરી લીધા બાદ હું આવીશ ડિસ્ક્રિપ્શનમાં આવી અને દોસ્તો આઇકન પહેલાં તો તમારે લખવાનું છે ટાઇટલ। હવે દોસ્તો મેં ટાઇટલ લખી લીધું છે। ટાઇટલ લખી લીધા બાદ દોસ્તો ટાઇટલનો જે સ્પેલિંગ છે એની આગળ ઠીક 2 ટપકા મૂકી દેવાના છે, અને તમારે આવડો જે તમારું જે મેન ટાઇટલ છે યુટ્યુબનું છે, મેન ટાઇટલ દોસ્તો તમારે કોપી કરી લેવાનું છે। કોપી કરી અને તમારે આઇકન પેસ્ટ કરી દેવાનું છે। હવે દોસ્તો તમારે નીચે આવવાનું છે અને નીચે આઇકન લખવાનું છે અબાઉટ। કદાચ તમને દોસ્તો મારી જેમ કદાચ ઇંગ્લિશ શબ્દ લખતા ન ફાવે તો તમારે યુટ્યુબમાં જતું રહેવાનું છે અને યુટ્યુબમાં છે ને આઇકન સર્ચ કરવાનું છે અબાઉટ। તો તમે જોઈ શકો છો કે સામે સ્પેલિંગ આવી ગયો છે। હવે આને આપણે કટ કરી લઈશું અને આઇકન મૂકી દઈશું અબાઉટ। અને ત્યારબાદ દોસ્તો પહેલો અક્ષર હોય ને એ હંમેશા કેપિટલ રાખો, અને આઇકન પણ 2 ટપકા દોસ્તો આપણે મૂકી દઈશું। હવે દોસ્તો આ અબાઉટમાં તમારે લખવાનું છે કે તમે આ વિડીયોમાં શું માહિતી આપી છે, તમે આ વિડીયોમાં શું સમજાવી રહ્યા છો। તો હવે આ વિડીયોમાં મેં સમજાવ્યું છે કે હું મારા એક સબસ્ક્રાઈબર મિત્રોની ચેનલમાં ચેકિંગ કરી છે ને એમાં મેં શું માહિતી આપી છે એની થોડીક ડિટેલ્સ તમારે લખવાની છે। હવે દોસ્તો તમને ઇંગ્લિશમાં લખતા ન ફાવે તો તમારે એક કામ કરવાનું છે, તમારે છે ગૂગલ ટ્રાન્સલેટમાં વ્યૂ જવાનું છે। ગૂગલ ટ્રાન્સલેટમાં જઈ અને આઇકન તમારે ગુજરાતીમાં લખવાનું છે। તો હવે દોસ્તો તમે જોઈ શકો છો કે ગૂગલ ટ્રાન્સલેટની અંદર મેં ગુજરાતીમાં લખી નાખ્યું છે કે આ વિડીયોમાં મેં મારા સબસ્ક્રાઈબરની ચેનલ ચેક કરી છે અને ચેક કરીને જણાવ્યું છે કે તેમને પોતાની ચેનલ પર શું ફેરફાર કરવા
SEO કેમ કરવો, કસ્ટમાઇઝ કેમ કરવું અને શું શું સેટિંગ કરવા તેના વિશે આ વિડીયોમાં ગુજરાતી ભાષામાં માહિતી આપવામાં આવી છે. હવે મેં આટલું ગુજરાતીમાં લખી નાખ્યું એટલે ગૂગલ ટ્રાન્સલેટે મને આ બધી વસ્તુ છે એ ઇંગ્લિશમાં લખીને આપી દીધી છે. હવે તો હું આ ઇંગ્લિશને હું કોપી કરી લઈશ. હવે કોપી કરી અને હું પાછો જતો રહીશ જ્યાં આપણો વિડીયો અપલોડ થઈ રહ્યો છે ને જ્યાં કણે ડિસ્ક્રિપ્શન લખાઈ રહી છે તેને ડિસ્ક્રિપ્શન યુટ્યુબ આપે છે શું લેવા માટે તમે પ્રોપર માહિતી આપો. હવે દોસ્તો તમારે કામ કરવાનું છે, આ કણે જે આ ટપકા આવે છે ને જો બાજુમાં જો વિડીયો લખ્યો બાજુ એ ટપકા તમારે કાઢી નાખવાના છે. બધેથી ટપકા તમારે જ્યાં જ્યાં ભાળો જો આવું લખ્યું હોય ત્યાં ત્યાં ટપકું ચાલશે, પણ અમુક જગ્યાએથી આવા ટપકા કાઢી નાખવાના છે. તો હવે દોસ્તો પહેલાં તો ટાઇટલ મુકાઈ ગયું, ત્યારબાદ તમે વિડીયોમાં શું માહિતી આપી છે એ માહિતી લખાઈ ગઈ. હવે તમારે આઇકન લખવાનું છે યોર ક્વેરીઝ. તો એ પણ દોસ્તો તમને લખતા ન આવડે તો તમારે પાછું યુટ્યુબમાં જતું રહેવાનું છે અને આઇકને માઇકમાં બોલવાનું છે યોર ક્વેરીઝ. તો હવે આ દોસ્તો તમારે કોપી કરી લેવાનું છે. આ શું છે એ તમને હું સમજાવું છું આગળ વિડીયોમાં. પ્રોપર SEO કઈ રીતે કરો એની સાદી અને સરળ ગુજરાતી ભાષામાં દોસ્તો તમને માહિતી મળી રહી છે. આવી માહિતી લગભગ તમને કોઈ વ્યવસ્થિત નહીં સમજાવે. અને દોસ્તો હંમેશા પહેલો જે અક્ષર છે તમે કોઈ પણ સ્પેલિંગ લખો એમાં એ પહેલું અક્ષર તમારે છે એ હંમેશા કેપિટલ લખી નાખો. હવે દોસ્તો આઇકન તમારે ડબલ ટપકાળીથી મૂકવાના, પણ આઇકન તમારે નીચે તીર મૂકવાનું છે. એ તમારે વોટ્સઅપમાં જઈ અને જે તમારા જે આપણે સ્ટીકર આવે એ સ્ટીકરમાંથી તમે લઈ શકો છો. જેમ કે આવડું હતી અત્યારે મેં અહીંથી કટ કરી લીધું અને ત્યારબાદ પાછો જતો રહ્યો હું. બરાબર. હવે આઇકન તમારે તમે જે વિડીયો જે ટોપિક પર બનાવ્યો છે એ ટોપિક અલગ અલગ કીવર્ડ મૂકવાના છે. જેમ કે ચેનલ કઈ રીતે ચેકિંગ કરવી મેં એ ટોપિક પર બનાવ્યો છે તો મેં આઇકને ચેનલ કઈ રીતે ચેકિંગ કરવી એ કીવર્ડ જેવો મેં આઇકને નાખ્યો દોસ્તો તો આઇકને દોસ્તો અલગ અલગ કીવર્ડ આવી રહ્યા છે. કેટલા કીવર્ડ આવી રહ્યા છે. હવે આ બધા કીવર્ડ તમારે કોપી કરી લેવાના છે અને બધા કીવર્ડ છે તમારે જે યોર ક્વેરીઝ લખ્યું છે ત્યાં તમારે નીચે બધાય પેસ્ટ કરી દેવાના છે. તો ચાલો આને છે આપણે વારા ફરતી વારા થોડોક વિડીયોને પોઝ કરી દઈએ અને ત્યારબાદ આપણે ઘડીક લખી નાખીએ. તો પહેલું છે એ કીવર્ડ હું તમને આઇકને પેસ્ટ કરી અને બતાવી દઉં. ત્યારબાદ આપણે આગળના અને દોસ્તો આવડો જે ટાઇટલ છે તમારું ટાઇટલ એ ટાઇટલ પણ તમારે કોપી કરી લેવાનું છે અને ટાઇટલ કોપી કરી અને આઇકન નીચે મૂકી દેવાનું છે અને ટાઇટલને દોસ્તો છૂટું પાડી દેવાનું છે. એ પણ દોસ્તો તમારા ક્વેશ્ચનમાં ગણાય છે. હવે આ બધા ટાઇટલને છૂટું પાડી અને એકના એક દોસ્તો સ્પેલિંગ છે ફરીવાર ન આવે એનું ધ્યાન રાખવું. તો હવે દોસ્તો તમે જોઈ શકો છો કે ટાઇટલ લખાઈ ગયું છે, અબાઉટ પણ લખાઈ ગયું છે. ત્યારબાદ જે કીવર્ડ આવે કીવર્ડ પણ આઇકને મુકાઈ ગયા છે. હવે દોસ્તો આઇકને તમે છે એથી નીચે પ્લેલિસ્ટ આપી શકો છો અને ત્યાં આગળ તમારે લખી નાખવાનું છે માય ચેનલ પ્લેલિસ્ટ. તો માય ચેનલ પ્લેલિસ્ટ દોસ્તો મેં લખી નાખ્યું છે. ત્યારબાદ અહીંયા પણ જે આપણો ઉપર જે તીર લીધું એ તીરને કોપી કરી લઈશું અને આઇકન એ તીર આપણે આપી દઈશું. હવે પ્લેલિસ્ટમાં દોસ્તો તમારે બેક જવાનું છે. હવે પ્લેલિસ્ટમાં તમારે ઘડીક ચેનલને મિનિમાઇઝ કરી દેવાની છે. મિનિમાઇઝ કરીને તમારે તમારી યુટ્યુબ ચેનલ પર જવાનું છે અને યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને દોસ્તો તમારા જે પ્લેલિસ્ટ છે અલગ અલગ બરાબર એ પ્લેલિસ્ટની લિંક તમારે ત્યાં આપી દેવાની છે. હવે આ પ્લેલિસ્ટની લિંક છે એ હું આપી દઈશ. તો આ પ્લેલિસ્ટની લિંક મેં આપી દીધી અને આઇકને નીચે હું મૂકી દઈશ અને હું ઉપર લખી નાખીશ કે આ પ્લેલિસ્ટ શેનું છે. તો આ હવે જે મેં નીચે પ્લેલિસ્ટ મૂકવાનું છું લિંક મૂકવાનું છું તો એ કયું પ્લેલિસ્ટ છે એ પણ મેં લખી નાખ્યું છે કે 30 દિવસ સુધી ડેઇલી યુટ્યુબની માહિતી આપતા વિડીયો અપલોડ કરવાની ચેલેન્જનું પ્લેલિસ્ટ. તો હવે આઇકને હું એ જે પ્લેલિસ્ટની લિંક છે એ આઇકને હું કોપી કરી દઈશ, પેસ્ટ કરી દઈશ. હવે ત્યારબાદ નીચે બીજું પ્લેલિસ્ટ પણ તમે મૂકી શકો છો. હવે બીજું પ્લેલિસ્ટ એ મૂકશું કે તમે કોઈ પણ યુટ્યુબર મને પ્રશ્ન પૂછો અને એ પ્રશ્ન પર હું તમને જવાબ આપતા વિડીયો બનાવું છું તો એ આઇકને હું બીજું પ્લેલિસ્ટ મૂકીશ. તો દોસ્તો તમે કાંઈ પણ યુટ્યુબને લગતી માહિતીના સવાલ પૂછો અને એનો હું જવાબ આપું તો હવે એનું પ્લેલિસ્ટ પણ હું દોસ્તો આઇકને મૂકી દઈશ. તો એના માટે પણ જે હવે એના પ્લેલિસ્ટની જે લિંક છે એ પણ હું લીધો દોસ્તો યુટ્યુબમાં જઈ અને હું કોપી કરી આવીશ.
હવે દોસ્તો પ્લેલિસ્ટ મુકાઈ ગયું છે. હવે દોસ્તો આઇકન નીચે તમે તમારા સોશિયલ મીડિયાની કોઈની પણ લિંક આપવા માંગતા હોય, લિંક તમે આઇકન નીચે આપી શકો છો. જેમ કે મારું એક વોટ્સઅપ ગ્રુપ છે જેમાં મારા તમામ સબસ્ક્રાઈબરો છે એ જોડાઈ શકે છે. પોતાની કાંઈ પણ સમસ્યા હોય તો મારો વોટ્સઅપ નંબરનો જે પર્સનલ નંબર છે એ વોટ્સઅપ ગ્રુપમાં એડમિન તરીકે તમને મળી જશે. તો હું મારી વોટ્સઅપની પણ લિંક આપી શકું છું, પણ તમારે આઇકને મૂકવાનું છે કે માય વોટ્સઅપ લિંક. તો ચાલો આપણે એ પણ લખી નાખીએ. તો દોસ્તો હવે મેં મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મૂકી દીધી છે, અથવા તો જ્યાં મેં લખ્યું છે કે માય વોટ્સઅપ ગ્રુપ લિંક, ત્યાં આગળ તમે ઉપર એવું પણ લખી શકો છો કે માય ઓલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક, એ પણ તમે મૂકી શકો છો. હવે દોસ્તો આ નીચે તમારે મૂકી દેવાના છે હેશટેગ જેમ કે તમારી યુટ્યુબ ચેનલ લખતા હેશટેગ જેમ કે યુટ્યુબ, અને હેશટેગ તમે અલગ અલગ તમારા ટોપિક પ્રમાણે તમે હેશટેગ મૂકી શકો છો. મેં હાલ 2-3 જ તે. હવે નીચે દોસ્તો તમારે લખી નાખવાનું છે. તો સૌથી નીચે લખી નાખ્યું છે કે વિડીયો જોવા બદલ આપનો ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે દોસ્તો આ ડિસ્કશનની અંદર થઈ ગયો પ્રોપર એસઈઓ. આને કહેવાય એસઈઓ, કે તમારી યુટ્યુબ ચેનલની તમામ વિગત તમારે ડિસ્કશનની અંદર આપી, આને કહેવાય પ્રોપર એસઈઓ. હવે દોસ્તો એક મહત્ત્વની વસ્તુ છે કે વિડીયો અપલોડ થઈ ગયા પછી તમારે ટેગ એડ કરવાના રહેશે. ટેગ કયા એડ કરવાના છે ખબર છે? સૌથી પહેલું ટેગમાં તમારે તમારું ટાઇટલ. તો દોસ્તો વિડીયોની માહિતી આપતા મારા જે બીજા મોબાઈલની મેમરી છે ફૂલ થઈ ગઈ હતી, જેથી મારો વિડીયો બંધ થઈ ગયો છે. તો હવે માત્ર ને માત્ર તમે સ્ક્રીન રેકોર્ડિંગ જોઈજો. તો હવે દોસ્તો વિડીયો અપલોડ થઈ ગયો છે. હવે ટેગ કઈ રીતે મૂકવા એની પણ તમને માહિતી આપી દઉં. તો હવે તમે જે આ કીવર્ડ મૂક્યા છે, આ બધા કીવર્ડ તમારે કોપી કરી લેવાના છે. પણ એ પહેલાં તમારે કામ કરવાનું છે કે તમારું જે ટાઇટલ છે, ટાઇટલ જ તે ફક્ત ટાઇટલ લખેલું સ્પેલિંગ છે એ કોપી નહીં કરવાનું, ખાલી ટાઇટલ જ તમારે કોપી કરી લેવાનું છે. અને ત્યારબાદ તમારું જે મેં જો કે ઓલરેડી એમાં આપી દીધા, ત્યારબાદ એ તમારે ટાઇટલ મૂકી દેવાનું છે. ત્યારબાદ આ બધા જે કીવર્ડ છે દોસ્તો, આ જે કીવર્ડ આપણે આપ્યા છે, આ કીવર્ડ વારા બધા કીવર્ડ આઈકણે તમારે કોપી કરી લેવાના છે. અને આઈકણ વારા તમે જોઈ શકો છો, બધા કીવર્ડ તમારે ટેગમાં આપી દેવાના છે. યાદ રાખજો આ ટેગનો ઓપ્શન હશે, ટેગમાં તમારે કીવર્ડ આપી દેવાના છે. અને પછી તમારે અહીંથી વિડીયો ઉપરથી સેવ આપી દે. જો વિડીયો સેવ ન થાય તો એનો મતલબ એમ કે તમારે આઈકણ કીવર્ડ છે ને એ તમારે કેન્સલ કરી દેવાના છે. અને કેન્સલ કરી અને પછી દોસ્તો તમારે વિડીયો ફરીથી સેવ આપવાનો છે. છતાં સેવ ન થાય તો તમારે ફરી પાછા 2-4 છે ટેગ એ તમારે કેન્સલ કરી દેવાના છે અને ફરી પાછો સેવ કરવાનો છે, એટલે વિડીયો સેવ થઈ જશે. તો આ હતા ટેગ કઈ રીતે મૂકો એ માહિતી. તો દોસ્તો હવે મારી બીજી ચેનલ ઉપરથી મારો વિડીયો ઓપન કરીને આપણે જોઈએ કે જે આપણે આજ જે એસઈઓ કર્યો ચેનલમાં, એ એસઈઓ કેવો છે, બરાબર. અને તમે જોઈ શકો છો કાંઈક ટાઇટલ છે, બરાબર. ટાઇટલ પછી ત્યારબાદ તમે જોઈ શકો છો આ ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શન ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ ટાઇટલ, પછી ત્યારબાદ ચેનલનું અબાઉટ, ત્યારબાદ આ બધા કીવર્ડ, ત્યારબાદ આ ગુજરાતી કીવર્ડ, ત્યારબાદ જે આપણે પ્લેલિસ્ટ મૂક્યા એ પ્લેલિસ્ટ, ત્યારબાદ આ બીજું પ્લેલિસ્ટ, ત્યારબાદ વોટ્સઅપની જે લિંક આપી છે એ લિંક, ત્યારબાદ મારા ઇન્સ્ટાગ્રામની લિંક, ત્યારબાદ હેશટેગ, આ બધી વસ્તુ આઈકણે આ વગેરે આઈકણ આપી દીધેલી છે. તો આને કહેવાય પ્રોપર એસઈઓ, આને કહેવાય પ્રોપર એસઈઓ. તો દોસ્તો આ હતી યુટ્યુબ ચેનલમાં જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે વિડીયો અપલોડ કરતી વખતે તમારા વિડીયોમાં પ્રોપર એસઈઓ કઈ રીતે કરવો એની માહિતી. અને આ માહિતી ગમી હોય તો એમ કહેવાય કે વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને આવા માહિતીથી ભરપૂર વિડીયો જાણવા મળશે. અને દોસ્તો રજા લઉં એ પહેલાં આ બધા મિત્રોને જણાવી દઉં કે આજુબાજુમાં જે 2 વિડીયો આવી રહ્યા છે એ 2 વિડીયો જોવાનું ચૂકતા નહીં. એ 2 વિડીયોમાં યુટ્યુબ ચેનલ લગતા સૌથી મહત્ત્વના સેટિંગ, યુટ્યુબ ચેનલના કસ્ટમાઇઝ સેટિંગ અને યુટ્યુબ ચેનલના સૌથી અગત્યના જે સેટિંગ છે એ 2 આ વિડીયોમાં માહિતી આપવામાં આવી છે. તો આ 2 વિડીયો જોવાના ચૂકતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય દ્વારકાધીશ.